થયા છે, પરંતુ ભોગ બનેલા માસૂમ બાળકોના પરિવારોને હજુ સુધી ન્યાય નથી મળ્યો। મૃતક બાળકોના પરિવારજનો આજે પણ કોર્ટના ધક્કા ખાવા માટે મજબૂર છે। મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈ ગજેરાએ ભારે હૈયે નિવેદન આપતા કહ્યું કે 7 વર્ષ થયા, પણ અમારા માટે એક દિવસ 100 વર્ષ સમાન વીત્યો છે। તક્ષશિલા નજીક બનાવેલા સ્મારક પર લગાવેલા 22 માસૂમ બાળકોના ફોટા જોઈને પરિવારજનોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। 7 વર્ષ વીત્યા પછી પણ પરિવારો હજુ ન્યાયની આશાએ બેઠા છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી પરિવારોની માંગ છે। આ દુર્ઘટનાને આજે 7 વર્ષ પૂરા થયા। 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ રૂપે અમે 22 પરિવારો આજે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા એકઠા થયા છે। આ કેસમાં અત્યારે અમારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અને જે તપાસ થઈ જોઈએ એ તપાસ અધિકારી દ્વારા તપાસ પૂરી થઈ નથી। ચાર્જશીટ 6000 પાનાની 6 થી 7000 પેજની ચાર્જશીટ બનાવી છે, પણ આખી બકવાસ છે। ઇનલીગલી કન્સ્ટ્રક્શન પર જ આખી ચાર્જશીટ બનાવી છે। જે મોટા માથાઓની જવાબદારી હતી એ લોકોને આરોપી બનાવવામાં આવ્યા નથી। અમારી વારંવાર અરજી છતાં કોઈ જાતની અમારી કોઈ વાત સાંભળી નથી કોઈએ। આજે 7 વર્ષ પૂરા થયા છે। 7 વર્ષ લોકો માટે પૂરા થયા છે, અમારી માટે નથી। અમારે તો હજી આજ જ બનાવ બન્યો એવું અમને દેખાઈ રહ્યું છે ને 7 વર્ષના સંઘર્ષમાં હજી આજે પણ અમને ન્યાયની કોઈ આશા દેખાતી નથી અને ન્યાય મળશે તો એ કેવો મળશે એ ખ્યાલ નથી, કારણ કે ચાર્જશીટ પ્રમાણે કેસ ચાલે છે। ચાર્જશીટ જ અધૂરી બનાવેલી છે। તંત્રની બેદરકારી ચાર્જશીટમાં ક્યાંય લેવામાં નથી આવી। પ્રાઇવેટ પર્સન અને અધિકારીઓને અંદર કરી અને નાના અધિકારીઓ નાખી અને કેસ ચલાવવામાં આવે છે। છતાંય 7 વર્ષ થયા, ખાલી ઇનલીગલ કન્સ્ટ્રક્શન ઉપર જ આખો કેસ ચાલે છે। કેટલા વર્ષ થશે એ અમને કંઈ ખ્યાલ નથી અને કેસ ચલાવવામાં જેણે ચાર્જશીટ બનાવી છે અધિકારીઓ, ડીસીબીના ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીના અધિકારીઓને વોરંટ કાઢવો પડે છે, તો એ તો કોર્ટમાં જુબાની દેવા આવે છે। હવે જે ચાર્જશીટ જેણે બનાવી છે એ લોકો જુબાની દેવા કોર્ટમાં હાજર ના થઈ શકે